બા સવારમાં શું કામ બેસાડી રાખ્યા છે? શું કામ હતું? આજે કોઈ ઘરની બહાર ન જતા કેમ? અને તૈયાર ગ્રહણ છે? થઈને શું છે? ગ્રહણ આપણા ઘરમાં નિયમ છે ને કે ગ્રહણ હોય ત્યારે કોઈ ઘરની બહાર નહીં જવાનું. આ પણ શું લાગે? જરાક હારું હારું બોલો ને. આજે હું જે વાત કરવા જઈ રહી છું ને એ સારા સમાચાર છે. તૈયાર થઈને રહેજો, ઘરમાંથી કોઈ બહાર ન નીકળતા, કારણ કે સાંજે દામિનીને જોવા છોકરાવાળા આવે છે. જોવા છોકરાવાળા આવે છે? હા, પણ બા તમે તો કયું પણ ને અને તૈયારી પણ કરી નાખી. અને કોણ આવે છે, શું છે, કેવી રીતે ઓળખો છો? જાનના પહેચાન મેં તેરા મહેમાન. ના ના, આપણે જોણ કરવાનું છે, આજે લગ્ન નથી કરવાના. પણ બા આવી રીતે તો મને યોગ્ય નથી લાગતું કે જોણ કરવું જોઈએ. અને તમને થોડી ઉતાવળ નથી લાગતી બા? ના, આ તારી ઉંમર જો, આ ઉંમરે તો આ તારી બેનપણી બાજુવાળી છે, ગઈ ને સાસરે, અને અત્યારે જો હવે એને નાનું થવાની તૈયારીમાં છે. બા બધાના ઘરના નિયમ સરખા થોડી હોય. એ લોકોને પોસાતું હોય કે એની દીકરી વહેલી સાસરે જતી રહે તો એ મોકલી આપે, અને આપણા ઘરમાં એવું કાંઈ નથી. દામિની બેન ભલે ને અહીંયા રહેતા હોય, અને આમ પણ એમની પસંદ ન હોય ને તો લગ્ન કરવાનો કોઈ ફાયદો નથી. 22 વર્ષની થઈ, આપણે એને 30 વર્ષની ને 35 વર્ષની નથી કરવાની. અને દીકરીઓ છે ને એની ઉંમરે ને એના સમયે સાસરે જતી રહી ને તો જ સારું લાગે. હા પણ બા હજુ 22 વર્ષ તો થયા છે ને, એટલીસ્ટ 1-2 વર્ષ તો જવા દઈએ. શું ફેર પડી જવાનો છે? એના આ જે છોકરો જોવા આવે છે ને એ ઘર પૈસાવાળું છે, સારા બિઝનેસવાળું છે, અને આપણી દામિની ત્યાં સુખી જ થવાની છે, એટલે કોઈએ ના નથી પાડવાની. અને સાંભળ, એ જોવા આવે ને તો જરાય હા ના કરતી નહીં હો, હાથ જોઈએ મને. સાચું? હા, તમે તો એમ કહેતા હતા કે હજુ જોણ કરવા આવે છે, આપણને ગમે તો લગ્ન કરવાના છે. હા, અને તમે અચાનક એવું કહી રહ્યા છો કે મારે હા પાડી દેવાની છે. કદાચ એ છોકરો મને પસંદ ન આવ્યો તો? અત્યારે હજી વાત થાય છે તોય તું ના પાડે છે કે ના હમણાં નથી કરવું. પેલી કહે છે કે હમણાં નથી કરવું, એટલે મને ચોક્કસ ખબર છે કે જોણ કરવા આવે છે અને જોશે તમે બે વાતો કરશો એટલે તું ઉપરથી વાત કરીશ અને છેલ્લે તું ના પાડી દઈશ. પણ ના પાડવાની નથી. છોકરો દેખાવડો છે, રૂપાળો છે, હા, એની હાઈટ સારી છે, બિઝનેસ કરે છે, એનાથી વધારે જોઈએ શું? સુખી થશે આ છોકરી. સમજણ જોઈએ બા. અરે ગમે એટલો પૈસા વાળો હોય, સારું દેખાતો હોય, સારી હાઈટ હોય, એને શું કરવાનું જો મારા અને એના વિચારો મળતા જ નહીં હોય તો? મળી જાય, જરૂરી નથી કે એક જ વખતમાં મળી જાય. આ કંઈ પ્રેમ લગ્ન તો છે નહીં કે એકબીજાને જોયા, ગમ્યા, થોડુંક ફર્યા, પ્રેમ થઈ ગયો અને પછી લગ્ન કરી નાખ્યા. અત્યારે તમારા બંનેની સરખી ઉંમર છે, સમજણ શક્તિ તો એક તને ઘરના કામમાં અને એને બિઝનેસમાં. પછી શું જોઈએ વધારે? પણ બા દામિની બેનને ગમતું જ નહીં હોય તો પછી એનો કોઈ ફાયદો નથી ને. હજી એકવાર વિચારી લો. એવું તો નથી ને કે દુનિયાના છેલ્લા લોકો છે જેની પાસે પૈસા હોય. પૈસા તો મળી જાય, પણ પૈસાની સાથે સારા માણસો મળવા ને એ મહત્વની વાત છે. ભલે તારે જે કહેવું એ કે. આજે જે છોકરો આવે છે મેં એની બધી આગળ પાછળની વાતો જાણી લીધી છે. છોકરો સારો છે, ઘર સારું છે, ઘરના લોકો સારા છે. હવે એનાથી વધારે આપણે દીકરી માટે બીજું શું વિચારીએ? તો પછી અમને કહેવાનો ફાયદો શું? તમારે મરજી પ્રમાણે જ ચાલવું છે તો અમે આ બેઠા શું કામ છીએ? ના, બંનેને એકબીજાને મેળવવાના તો ખરા જ. એકબીજાને મળીને વાતો તો કરવા જ દેવાની છે. અને મને ખબર જ છે કે દામિનીને એ ગમી જશે અને હાથ પાડશે. જવા દો ભાભી. હવે બાએ વિચારી લીધું છે ને તો એમાં આપણે કાંઈ નહીં કરી શકીએ. કારણ કે ખબર છે ને આપણા ઘરમાં બાનું ચાલતું આવ્યું છે. બા વડીલ છે, જે કે એમ જ કરવું પડશે. હું એમ નથી કહેતી બેટા. હું જે કરતી હોઉં, જે વિચારતી હોઉં એ તારા સારા માટે જોઈને, તારા સારા ભવિષ્ય માટે જોઈને બેટા. અને જોઈ લે ને, જો તને ગમી જ જશે અને પછી પણ તારું મન નહીં માને ને તો હું વિચારીશ. બસ. સારું, બોલાવી લો એ લોકોને. અને એ લોકો પણ રાજી જ છે ને? એ લોકો પણ મારી જેમ જ છે. એ લોકોને અને છોકરાને તું ગમીશ તો હા પાડશે. છોકરો બિઝનેસ શું કરે છે? એના પપ્પાની સાથે છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કંઈક ધંધો છે એવું કહેતા હતા. દામિની બેન હા પપ્પા, હું શું કહું છું કે તમે મને છોકરી જોવા જવાની વાત કરતા હતા તો તમે એના મમ્મી પપ્પા સાથે પહેલેથી વાત કરી લીધી ને? આ બધું નક્કી કરી લીધું ને તમે? જો એ છોકરીને પપ્પા નથી, હા, એક ખાલી એની મમ્મી છે અને એનો ભાઈ ભાભી છે. હું તમને હજી કહું છું કે આ વાતને માંડી વાળો. તમને એમ લાગે છે કે તમારો દીકરો લગ્ન કરશે ને સુધરી જાય? અરે જો લગ્ન પછી એને સુધરવું જ પડશે,
અને લગ્ન પહેલાં તો છે ને આપણે અત્યારે ત્યાં જોવા જાઉં ને તો એ મારી વાતમાં જ એ લોકો ભોળવાઈ જાય સમજ્યા. હું વાત જ એવી કરીને એટલે એને એમ જ લાગશે કે નહીં દીકરી દેવી તો આ ઘરે દેવી છે. અને પછી છે ને લગ્ન પછી આપણા ઘરમાં આવે અને લગ્ન થઈ જાય પછી ક્યાં જાય? બસ આજ તો વાંધો છે, દીકરાને કાંઈ કમાવું નથી, બાપો અત્યારે સામ્રાજ્ય ભેગું કરે છે, તો મને તેમ લાગે છે કે દેવા પાછળ અંધારું જ થવાનું છે. પણ તમે શું કામ ઉપાધિ કરો છો? ખોટી પેટ બળતરા કરો માં. એક તો પોતાના દીકરાનું ઘર બંધાય છે તો એને ઘર પણ નથી બંધવા દેવું. વાહ, પોતાના દીકરાનું ઘર બંધાય ને એમાં બધી માં છે ને આનંદમાં જોઈ, પણ જેનો દીકરો કાંઈ કમાતો ન હોય, બાપના ધંધામાં ધ્યાન ન આપતો હોય, કોઈ દિવસ 2 પૈસો રડીને લાવ્યો નથી, અને એવા દીકરાના લગ્ન કરાવવા એ કઈ માને ગમે? જો મમ્મી, મારા પપ્પાએ કીધું ને કે લગ્ન પછી હું કામ ધંધે ચડી જાય. હવે અત્યારે જ કામ ધંધે નથી ચડ્યો તો લગ્ન પછી હું ખાટ ચડવાનો હતો? અરે જો મારી વાત સાંભળે, પણ આપણે ઘરમાં તો છે તો ખરું ને, એ છોકરી કાંઈ ભૂખી તો નહીં રહીને. અને આમ બધા જોવો, કામ ન કરે ને તો ગમે એવું સામ્રાજ્ય હોય ને બધું પૂરું થઈ જાય. એટલે હજી કહું છું કે મારે એ છોકરી જોવા નથી જવું, અને એ લોકોને ના પાડી દો કે અમારા દીકરાને લગ્ન નથી કરવાના. કાંઈ ના પાડવાનું થતી નથી. અરે અને એક હું કામ નથી કરતો તો શું થઈ ગયું? પપ્પા તો ઘરે છે ને. કે તારા પપ્પા આજ છે ને કાલ નથી, અમે તો તું શું કરીશ? પછીનું પછી જોયું જશે. અત્યારે જે છે ને એ ભોગવતા શીખો. આ તમે આજને ભોગવી નથી શકતા અને ભવિષ્યની શું કામ ચિંતા કરો છો? ભવિષ્યની ચિંતા કરો ને તો જ વર્તમાનમાં સાહિત્ય જીવી શકો, સમજો? બહુ ભવિષ્યની ચિંતા કરો ને તો તમે તમારું વર્તમાન પણ ખરાબ કરી દેશો. એ ખબર છે તમને? સાગર, આમ જો જો અત્યારે આપણે ત્યાં છોકરી જોવા જવાનું છે અને ત્યાં હું વાતું કરી, પણ તું ત્યાં દોઢી થતી નહીં હો. હું ત્યાં બધી વાત જ કરવાનો છું, સમજ્યા? હારી હારી તું ત્યાં એમ નહીં કહેતી કે આ સાગર કાંઈ કમાતો નથી અને અહીં આટા મારે છે, કામ ધંધો બધું એને પપ્પા જ કરે છે, એને કંઈ આવડતું નથી, એવું તું ત્યાં બોલતી નહીં હો. લલુડી તારી છે ને જીભમાં રાખજે. જેવું હોય ને એવું કહેવામાં કાંઈ વાંધો નથી. હવે આવારાની જેમ રખડે છે, બાપના ધંધામાં ધ્યાન નથી આપતો, કોઈ દી ક્યાંય કાંઈ કામ નથી કરવું કે નથી હરખું ભણ્યો, અને તમે કોઈ દીકરીને હેરાન કરવા માંગો છો કોઈકની? અરે પણ એ કંઈ કામ નથી કરતો અને આખવા આવારાની જેમ ફરે છે, એ કોને ખબર છે? તને અને મને, ગામના સમાજમાં કોઈને ખબર છે? હું કહી દઈશ ત્યાં જઈને બધાને. તું તો માં છો કે દુશ્મન છો? એ જ માં નથી છું. સમજાતું. ઘણીવાર તો એવું થાય છે કે આજ મારી માં છે સગી કે કોઈ બીજી. એટલે એમ કે નાનપણથી લઈને અત્યાર સુધીમાં તમે કોઈ દિવસ પણ મારા પક્ષમાં કંઈ પણ બોલ્યા જ નથી. હંમેશા મારા વિરુદ્ધમાં જ હોય છે. તો વિરુદ્ધમાં જ બોલે ને. તને મને નથી ગમતું એવું બધું કરવું છે? અરે પણ જો તું ચિંતા નહીં કરતી, અને આમ જો સાગર, તું છે ને લગ્ન થઈ જાય ને પછી કંઈક કામ ધંધો નહીં કરે. તામાના પત્ર પર લખીને આપવું કે તમારો દીકરો આજ દિન સુધી કામ નથી કર્યો ને તો એના લગ્ન પછી પણ એકેય કામ નથી કરવાનો, હળી ભાંગીને 2 કટકાઈ નથી કરવાનો. અરે આમ જો એવા તો ઘણાય હોય હો, જે લગ્ન પહેલા છે ને હાવ આવારા હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, કાંઈ કામ ધંધો કરતા હોય, એવા ઘણાય હોય. પછી એને વ્યક્તિના લગ્ન કરી નાખો ને એટલે એવો સજ્જન થઈ જાય ને કે બીજાને શિખામણ આપતો હોય. હા, એ બીજું હશે, આ નહીં. સમજતા નથી. પેટ ના, બળતરા થાય છે આને. પેટ બળતરા એ નથી થતી. મને તો એ ચિંતા થાય છે કે કોકની દીકરીને મારા ઘરમાં લાવીને મારા દીકરા સાથે લગ્ન કરાવીને હું દુઃખી કરવા નથી માંગતી. અરે પણ ઘરમાં એક વો આવશે, ઘર હરુભરું લાગશે, અને આમ તું આમ ગેગેરા તાણીને તો ગામમાં બધાને ખબર પડી જાય તો આપણા છોકરાને કોઈ દીકરી દે હે ને, સમજ્યા? ઓ વાતની એક વાત છે કે મારે નથી આવું. નથી આવું એટલે તારે આવવું તો પડશે જ. અને જ્યાં છે ને જીભ છે ને આ તારી અંદર રાખજે. હે ભગવાન, પણ કાંક અવાજ તો કરાય ને. આગળ હું કેવું ડરી જવાના હતા. થઈ શું થઈ? આ હાડી પાછી તે કેવી પહેરીશ? શું ખરાબ છે? જો કે બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. જો હું નથી માનતી કે કાળો કલર પહેરવો ને એ સારું ન કહેવાય. મારા માટે કાળો કલર છે ને એ મારા શામળાજીનો કલર છે, એટલે મને તો એ ગમે. મને ગમે છે, પણ આમ અચાનક તું આવ્યો એટલે આમ સમજી જો તો. હા હું છે ને એક ખાસ વાત કરવા માટે આવી છું. જો મારી વાત સાંભળ, તમ તારે જી લેવું હોય ને લઈ દઈ બસ. અરે તમારી મારે હરેક વાત અહીંયા આવીને કેમ ઊભી રહી છે? કારણ કે લગ્ન પછી નકરી તે મને એવી જ વાત કરી છે એટલે. સાચી વાત છે તમારી, સાચી વાત છે. હા. પણ આજે એવું કંઈ નથી.
નહીં આજે હું જે વાત કરવા આવી છું ને એ બહુ સિરિયસ મેટર પર છે. સિરિયસ મેટર તને કીધું છે ને કે આમ બાજુવાળા મંજુ માસી છે એ સારા માણા નથી એની હારે વાત કરવા આમ ધ્યાન રખાય ને આ ઝઘડો બિલકુલ નહીં. મંજુ માસી તો 4 દિવસથી ગામડે ગયા છે. ઝઘડો કરવાનું મન તો થાય છે પણ ક્યાં કરવો? એટલે હવે આદત પડી ગઈ હોય જ્યાં સુધી મંજુ માસી સાથે ઝઘડો ન કરું ને તો સવારથી સાંજ ન પડે મારી તો શું કરવાનું? એ વાત હાસી તારી હું શું કહું છું, હા ખરેખર સિરિયસ વાત છે, તમે સાંભળશો? હા બોલ તો સવારમાં દામિની બેન અને હું હમ. બા પાસે બેઠા હતા. બાએ બોલાવ્યા હતા ઓબ્વિયસલી. તો અમે લોકો કેટલી બધી વાતો કરીને પછી બાએ એમાંથી એક વાત એવી કરી કે આજે છોકરાવાળા દામિની બેનને જોવા આવવાના છે. અરે આ તો બહુ ખુશીની વાત કહેવાય ને તંબુરો, શું ખુશીની વાત કહેવાય? લે એ હવે વાત- મારી વાત સાંભળ હવે જો દામિનીની ઉંમર થઈ ગઈ છે અને મારું એ છે ને બહુ મોટું સપનું છે કે મારી બેનના લગ્ન છે ને આમ ધામધૂમથી કરવું સમજી તું સાંભળશો હવે? તો બાએ અમને લોકોને વાત કરી, અમે વાતને સાંભળી. એક તો બાએ બધું અચાનક નક્કી કર્યું એ વાત ગળે નહોતી ઉતરતી, અને બીજું એ કે દામિની બેનની મરજી નથી તો પછી આપણે આ શું કામ કરવું જોઈએ? દામિની બેનની મરજી નથી એ વાત હાશી પણ હવે તો એની ઉંમર થઈ ગઈ તો પછી દીકરી તો પારકા ઘરનું ધન કહેવાય ને. ઉંમર કઈ નથી થઈ. દામિની બેન છે કેટલા વર્ષના? 22 કે 23 ને? હા. હજુ તો એમની પાસે 4-5 વર્ષનો સમય છે. અત્યારે એવું નથી કે 16-17 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જતા હોય. પણ મારી વાત સાંભળ આપણે આ કદાચ જોવા આવે છે ને નક્કી થઈ જાય તો હગાઈ કરવી 3-4 વર્ષ પછી લગ્ન કરશું પણ સમજતા કેમ નથી તમે? અરે બધાનું સપનું કાંઈ લગ્ન કરીને બેસી જવાનું ન હોય. અત્યારના સમય પ્રમાણે, દુનિયા પ્રમાણે લોકો અલગ અલગ વિચાર કરતા હોય છે. કોઈને પાયલોટ બનવું છે, કોઈને આર્ટમાં રસ છે, કોઈને ફિઝિક્સમાં રસ છે. બધા વ્યક્તિઓ પોતાના જીવનમાં અલગ અલગ રસ ધરાવે છે. એ વાત હાશી થાય અને તમને ખબર છે પહેલાં છે ને રસોઈ કરવી, કપડાં સીવવા એ બધું એક બેઝિક વસ્તુ આવતી હતી કે શીખવું જરૂરી હતું એમ. અત્યારના લોકો એને પેશન બનાવીને આખી લાઈફ એ વસ્તુની પાછળ આખી લાઈફ બગાડી નાખે છે. હા એ વિચારવા જેવી હો તારી વાત તો પછી તો આપણે જરૂરી થોડી, તો આપણે નક્કી થોડી કરી શકીએ કે દામિની બેનને શું કરવું છે? લગ્ન જ કરવા છે કે પછી લગ્ન જ કરવા છે કે પછી બીજી કોઈ ફિલ્ડમાં આગળ જવું છે? હા બરોબર છે બરાબર છે ને? પણ જો મારી વાત સાંભળ હવે આ ભાઈએ વાત કરી છે તો એની હારે તો કઈ આપણે માથાકૂટ કરવા જવા હે નહીં કારણ કે પહેલેથી બા કે એમ જ બધું થાય છે હે એનો વિરોધ ગમે ત્યારે આપણે કરીએ તો ડાયરેક્ટ ઝઘડો થાય છે બા કોઈનું માને છે તો પછી આમાં ખોટી માથાકૂટ કરવાથી કાંઈ ફાયદો નહીં થાય તો શું કરવાનું? એટલે જોવાવાળા આવે છે તો એને આવવા દેવાના અને બીજી વાત એ કે જો આ તે છે ને મને કાલે સાંજે કીધું હોત ને તો સારું હતું પણ બાએ એવું કહ્યું છે કે એ લોકો આવે ને તો હા ના નથી કરવાની. તો? દામિની બેનને ફક્ત ને ફક્ત હા જ પાડવાની છે. અરે જ્યારે હા કે નાનું ઓપ્શન આપવામાં ન આવ્યું હોય તો પછી દામિની બેનને હું તો એમ કહું છું કે છોકરાવાળાને બોલાવવાનું રહેવા દો, ડાયરેક્ટ કહી દો ને કે જાન લઈને આવી જાય. અરે પણ આવી રીતે થોડું હોય તો દામિની ધ્યાનમાં આવે તો જ આ પાડવાની હોય ને આ તો એક્ઝેક્ટલી વાત હતી. તમે સમજ્યા નહીં મારી વાત. બાએ ઓપ્શન નથી આપ્યું ના પાડવા માટેનું, એટલે એનો મતલબ એમ છે કે સાંજે જે છોકરો જોવા આવવાનો છે ને એ જ દામિની બેનનો ફ્યુચર હસબન્ડ બનવાનો છે. બહુ કરી હા તો વધારે ઉપાધિમાં મને નાખી દીધો તો શું રૂપિયાવાળા છે કરીને આપણને જો રૂપિયાથી આ દુનિયા નથી ચાલતી. માનું છું કે રૂપિયા છે ને બેઝિક વસ્તુ છે જીવવા માટે, પણ રૂપિયા આપણા શ્વાસ કરતાં વધારે મહત્વ નથી. નહીં એ વાત તારી હું માનું છું તમે મારી વાત સમજો કે જ્યાં પાણી પીવું હોય તો ઘણા લોકો કહે ને કે પાણીની જગ્યાએ દૂધ આપીશું. અરે ભાઈ પાણી પીવું છે તો પાણી આપો ને, દૂધ શું કામ આપશો તમે? સાચી વાત છે અને પાણીનું કામ દૂધ કરશે? નહીં હા સમજાવવા માંગુ છું. ના ના સાચી વાત છે પણ હું તને શું કહું તમારે હું મને કદાચ- કાંઈ નથી કેવું, તો- તમે તમારા બાને સમજાવો. મારે નથી સમજાવવા કેમ? ખોટી મારી યારે માથાકૂટ થઈ જાય મને ખબર જ છે કે તે તુંય માથાકૂટ કરીને જ આવી હઈશ અને હું કહું કે આ છોકરાવાળા જોવા આવે છે ને તો હું ઘરે નહીં રહી શકું મારે મિટિંગમાં જવાનું છે હું એ જ કહેવા નથી. તમે જાઓ અને હું આ સાંજની તૈયારીઓ કરું બધું. જાઓ ફટાફટ. ભગવાનને પ્રાર્થના કરજે કે સારું થાય કાંક જલ્દી આવજો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પહોંચવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના લોકેશન મોકલ્યું હતું ને તો પહોંચી ગયા. નરેશભાઈ હા આ મારી દીકરી દામિની. ને મારો દીકરો સાગર. અને જોકે મારો ધંધો જેટલો બધો મોટો છે ને તો એ બધોય મારો ધંધો એ સંભાળે છે. સારું કહેવાય ને અંકલ. સંભાળ છે
તો નહીં અત્યારે મતલબમાં શું સંભાળે? અત્યારે એ સંભાળે છે આમ ગણો ને તો હા અચ્છા. હું તો ખાલી કહેવાનો ઓફિસે જાઉં બધા એમ જે વહીવટ કરવાનો હોય ને ધંધાના માલ પહોંચાડવાનો પેમેન્ટ ક્યારે કોને દેવાનું બધું એ મારા સાગર સંભાળી લે અને આમ જો મેં જેટલો ધંધો વિકસાવ્યો હતો ને એની કરતાં ડબલ તો એને જ વિકસાવ્યો છે. હા પપ્પાની વાત સાચી છે. હા ઓલમોસ્ટ બધું પપ્પા જ કરે છે પણ હું સંભાળી લઉં ખરો એમ. અને જો બેન તમે જરીકે ચિંતા નહીં કરતા, જો એકબીજાને પસંદ આવે અને જો નસીબ હોય તો આ બધું થાય. હા આ તો અંજળની વાત છે. આપણે તો બેવને ભેગા કરી દીધા. હવે જો અંજળ હશે તો બેવની હા થઈ જશે. હા તો તમને લોકોને હા બોલ. બેન તમારી દીકરી કેટલું ભણેલી છે? કોલેજ કરી છે. રસોઈ કરતા તો આવડે છે ને? આંટી ઘરના બધા જ કામ મારા નણંદબા કરી લે છે. જોજો ને આ તમારા ઘરમાં આવશે ને તો તમે જ વખાણ કરશો. એકદમ હોશિયાર છે મારા નણંદબા. પણ તમારા ઘરવાળા એ કામથી બહાર ગયા છે? હા ઓફિસે ગયા છે. આ અચાનક નક્કી થઈ ગયું ને તો રજા ન મળી, બાકી તો રજા રાખી લે. જો આ તમે કહો છો કે મારા નણંદ મને બધું આવડે છે તો બહુ સારું કહેવાય. નહીંતર અત્યારના જમાનામાં આવડી દીકરીને કંઈ આવડે જ નહીં. કારણ કે માવતરની ઘરે હોય અને કોલેજ કરતી હોય અને બસ બીજું કંઈ આવડતું જ ન હોય એને, પણ આજુ બધું આવડતું હોય તો બહુ સારું કહેવાય. પણ અમારા ઘરમાં તો દીકરીઓ નાની હોય ને ત્યારથી જ એને કામમાં વળોટીએ. નાની હોય ત્યારથી જ નાના નાના વાસણ કપડાં એવું બધું એની પાસે દોડાવીએ, કામ કરાવીએ. કોલેજ કરતી હતી તો એ ઘરનું અડધું કામ કરીને જતી હતી. તમને લોકોને વાંધો ન હોય તો હું સાગર સાથે વાત કરવા માંગુ છું. અરે હા હા જાઓ જાઓ કાંઈ વાંધો નહીં. અને વાત તો કરવી જ જોઈએ. વાંધો તો હું જો એકબીજા અત્યારે વાત નહીં કરે તો ક્યારે કરી લે. જે નિર્ણય કરવો હોય એ અત્યારે જ કરવાનો હોય. અને બંનેના વિચારો મળે, એ લોકો વાત કરી હા, લે, બસ. એકબીજાને સમજવાની કોશિશ કરે. જા બેટા આપણું ઘર બતા. હા ભાઈ તો તમારું નામ શું? ખરેખર તે કહ્યું તો ખરા, તમે નહોતું સાંભળ્યું? અરે એ તો મને ખબર છે કે દામિની નામ છે, બટ કહેવાય ને કે ઉલામણું નામ હોય. હા હકીકતમાં નામ કંઈ બીજું જ હોય. દામિની સાચું નામ છે, પણ આમ પ્રેમથી ગુડી કહી શકો. ગુડ્ડી. ઓકે નાની ઢીંગલી જેવી વાઇબ આવે. તો તમે અંદર કહેતા હતા કે તમારા પપ્પા બિઝનેસ કરે છે અને તમે એમાં સાથ આપો છો, તો એ જ તમારો મેઇન બિઝનેસ કે સાઈડમાં બીજું કંઈ કરો છો? ના ના સાઈડમાં શું કામ કરવું જ જોઈએ? મહેનત જેટલું ખાસ છે તો પછી સાઈડમાં કરવાની તો જરૂર જ નથી બનતી. અને આમ પણ પપ્પા છે ને સારી રીતે બિઝનેસ સંભાળી લે છે. જો કે એને મારી જરૂર પણ નથી પડતી, છતાં પણ જ્યારે સમય મને મળે ને ત્યારે હું એમની હેલ્પ કરવા માટે જાઉં છું. એટલે તમે તમારા પપ્પાને ત્યાં કામ કરવા નથી જતા? અરે ના ભાઈ ના, મારે શું જરૂર છે ત્યાં કામ કરવાની? મારા પપ્પા સારી રીતે કામ કરે જ છે અને અમારો બિઝનેસ છે ને ટકાટક ચાલી રહ્યો છે. એમાં બીજાની જરૂર જ નથી. તો હું શું કામ ખોટે ખોટો મારો ટાઈમ વેસ્ટ કરવા જાઉં? કહેવાય ને કે સમય એ જ પૈસા છે. મતલબ પૈસાથી મહત્વનું પણ સમય છે. તો મારો આ કિંમતી સમય હું શું કામ બીજે વેડફી નાખું? પણ એવું થોડી હોય. તમારા પપ્પાનો બિઝનેસ છે, એ તમારે ટેક ઓવર તો કરવો જ જોઈએ ને. આ તમારો બિઝનેસ કહેવાય. તમે કામે જ નહીં જાઓ તો કેવી રીતે ચાલશે? અરે ટેક ઓવરનો સમય આવશે ત્યારે ટેક ઓવર કરી લઈશું. બાકી અત્યારે છે ને કોઈ જરૂર નથી ટેક ઓવર કરવાની. હજી ખડાધાડ છે મારા બાપા, સંભાળી લે છે બધું. થર્ડ મીન કે તમે અત્યારે રખડપટ્ટી જ કરો છો, અરે કામ ધંધો નહીં? ના ભાઈ ના, રખડપટ્ટી નહીં, ઘણા બધા કામ કરું છું. જે કરવા પડે એ પણ કામ કરું છું, ન કરવા પડે એ પણ કામ કરું છું. જેમ કે? હા જેમ કે બધું ના કહી શકું ને તમને. ફર્સ્ટ મુલાકાત છે, જેમ જેમ તમે મને જાણશો, જેમ જેમ હું તમને જાણીશ, એમ એમ બધી ખબર પડી જશે કે હું શું કામ કરું છું ને શું નથી કરતો. મને તો એટલી ખબર પડે કે બધાએ પોતાના જીવનમાં કમાવવું જોઈએ. પણ છોડો, કંઈ નહીં, પછી વાત આવે. અરે કીધું ને. જઈએ? હા જઈએ, નો પ્રોબ્લેમ. ચલો. ખબર ને હવે આ દામિની શું વાત લઈને આવે છે. બેટા કે મોઢું ઉતરેલું છે, શું થયું? બા એ લોકો હતા ને એટલે હું કાંઈ કહી ન શકી. પણ હવે એ લોકોનો ફોન આવે ને જવાબ માટે, હા તો ના પાડી દેજો. આપણે તે શક પણ નથી કરવું. ના પાડી દેજો? અરે અક્કલ છે તારામાં? આટલું મોટું ઘર, આટલો સરસ બિઝનેસ, આવો સરસ રૂડો રૂપાળો દેખાતો છોકરો, અને તું એમ કહે છે કે ના પાડી દેજો? મને ખબર જ હતી
મારીને તારીને મીરાની સવારમાં વાત થઈ ને ત્યારે જ તે કીધું હતું કે મારે હમણાં નથી કરવા, એટલે ત્યારથી હું સમજી જ ગઈ હતી કે તું નક્કી જ કરીને બેઠી છે કે મારે ના પાડવી. હા ના પાડવી છે, પણ એનું એ કારણ છે. તમે કારણ તો જાણો, સમજવાની કોશિશ કરો ને પછી કોઈ નિર્ણય લેજો. હા, તારી પાસે એના 100 કારણ હશે. બોલું? બોલો. તમને ખબર છે, હા તમે કહ્યું કે એ લોકો બહુ પૈસાવાળા છે, સારો એવો બિઝનેસ છે, સંપત્તિ છે. માની લીધું મેં કે બધું જ છે એમની પાસે, પણ એ બધું એના પપ્પાનું છે, સાગરનું કંઈ નથી. તો એ દીકરો એના બાપનો નથી, અને આજે ને એને કાલે દીકરો જ સંભાળે ને એનો ધંધો, આજુબાજુવાળા સંભાળે. આ તમે ખાઓ તો મારે નહીં ખાવાનું એવું હોય? આ તમે ખાતા હોય તો મારે પણ ખાવું જ પડે ને. એવી જ રીતે એના પપ્પાનું બધું છે, એના પપ્પાનો બિઝનેસ છે, તો એનો મતલબ એવો નથી ને કે કાંઈ કમાય નહીં. એને મને ચોખ્ખું કહ્યું કે અત્યારે હું કાંઈ કામ નથી કરતો. એટલીસ્ટ મારો પતિ હોય તો એને કામ ધંધો તો કરવો જોઈએ ને. એના પપ્પા આજે છે ને કાલે નહીં હોય તો બધું શું? એને અત્યારથી શીખેલું હશે, આવડતું હશે તો કાલે ટેક ઓવર કરી શકશે ને. તારામાં અક્કલ જેવો છાંટો નથી. તું વિચાર કર કે દીકરી જ્યારે માના ઘરે મોટી થતી હોય ને ત્યારે એ પરણવા જેવડી થાય અથવા તો એ દિવસ આવે ને ત્યાં સુધી ઘરનું કામ ન કર્યું હોય તો શું? એવી જ રીતે જો એનો બાપને આટલો મોટો બિઝનેસ છે, એ આટલું કમાય છે, તો દીકરો પાછો બીજે નોકરી કરવા જાય. બીજે ન જાય તો કાંઈ નહીં, પણ એના પપ્પાને તો સાથ આપવો જોઈએ ને. આપતો જોઈએ ને. ના પાડી, ચોખ્ખું કહ્યું કે મારે કંઈ કરવાની જરૂર જ નથી. પપ્પા છે ને, પપ્પા બધું સંભાળે છે. હું અત્યારે આરામ કરું છું અને હું કંઈ કરવાનો પણ નથી. આ મારા પપ્પા જતા રહે છે ને તો પણ ખાધે ખૂટે એમ નથી. હા, તો પછી સંપત્તિ તો છે ને ઘરમાં, એ લોકો એમાં તો ખોટું નથી જ બોલ્યા ને. છે ને એનો ધંધો, અને એના પપ્પાને ભગવાન કરે એ 100 વર્ષના થાય, પણ પપ્પાનો ધંધો હજી ચાલે ને ત્યાં સુધીમાં જુવાન દીકરો ક્યાં સુધી બેસી રહી? એ લાગશે જ એના કામે. ભલે ને તને હમણાં ના પાડી તો પણ મારું મન નથી માનતું. ખબર નહીં કેમ મને એ છોકરો છે ને મગજમાં નથી બેસતો. કામની વાત તો દૂર રહી, પણ એના લખણ એ પણ મને નથી ગમતા. આવારા હોય ને એવું લાગે છે. લ્યો, જોયા પહેલાં જ તો તારું મન નહોતું, નનૈયો ભણ્યો હતો, એટલે ક્યાંથી તું જોયા પછી એ હા પાડે? કદાચ આ તો ઠીક છે, રાજાનો રાજકુંવર હોત ને તોય તું ના પાડત. હા, કારણ કે માણસમાં છે ને સંસ્કાર અને લખણ હોવા જોઈએ, સમજદારી હોવી જોઈએ, જે મને સાગરમાં નથી દેખાતી. જો એનામાં એટલી સમજદારી હોત ને તો અત્યારે એને એવું કહ્યું હોત કે મારા પપ્પાનો બધો બિઝનેસ મેં સંભાળી લીધો છે. ખોટું બોલે. અત્યારે એ નથી કરતો તો નથી કરતો, એ ખોટું બોલે, તને સારું સારું લગાડે. હા હા, ધંધો બધો હું જ સંભાળું છું, તું ચિંતા નહીં કર, હું સવારનો જાઉં છું, સાંજે આવું છું. ખોટું બોલે એ નહીં ને? હું એ જ કહું છું કે એનામાં એ અન્ડરસ્ટેન્ડિંગ નથી, એ સમજદારી નથી. આ વસ્તુ તો એને સામેથી કરવાની હોય, કોઈ કે પછી નહીં. લગ્ન પછી એ સમજદારી આવી જ જાય, તું એની ચિંતા નહીં કર. અને હું કહું છું એમ, લગ્ન તો ત્યાં જ કરવા પડશે. બસ મને એ છોકરો ગમે છે, એ ઘર ગમે છે, અને મને તારું ભવિષ્ય દેખાય છે. તમે તો પહેલાં કહેતા હતા ને કે તને છોકરો ગમશે તો જ હા પાડીશું. આ તો જબરદસ્તી કહેવાય બા. આ તમારું મન માની ગયું એટલે બસ મારે લગ્ન કરી લેવાનું. ના, એમ નથી કહેતી, પણ તે તો જોયા પહેલાં જ ના પાડી હતી ને એટલે મને ખબર જ હતી. એટલા માટે તારું મન રાખવા માટે જ હું બોલી હતી કે હા તને ગમે તો હા પાડજે ને, નહીં તો ના પાડજે. બાકી મને ખબર જ છે હું તારી માં છું, તું મારી માં નથી કે તું જેમ કે એમ થાય. ચાલો માની લઉં છું કે એટલી બધી પ્રોપર્ટી છે, એને કાલે સવારે આ બધું ટેક ઓવર કરતા આવડી જશે, પણ મારું અને એનું મન જ ન મળ્યું તો? મળશે, મળશે. રહેતા રહેતા તો બે પાણા એકબીજાના થઈ જાય, તો તમે તો માણા છો, થઈ જ જાશો. અને હવે છે ને મારી હારે વધારે લપન છપ્પન નહીં જોઈએ. જાઓ ઘરમાં અંદર જાઓ. આ સાગર ક્યાં રહી ગયા હશે? સાગર, સાગર, સાગર. કોણ? કોણ એટલે? તું તો મારી પત્ની છે નહીં? શું કરતી હતી અહીંયા? સાગર, કે ને શું કરતી હતી તું? શું કરતી હતી? તમે દારૂ પીને આવ્યા છો? આખી રાત તમે ઘરે નહોતા આવ્યા. મને કેટલું ટેન્શન થતું હતું કે ક્યાં ગયા છે, શું થયું હશે. મારો ફોન પણ નહોતા ઉપાડતા. અને શું હાલત બનાવી છે તમે? હા, તારે છે ને મારી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.
હું છે ને રાતે આવું, સવારે આવું, બપોરે આવું કે આવું જ નહીં. સાગર, હા, શું કરો છો? જરાય સારા નથી લાગતા. અરે તમને જરાય શરમ નથી આવતી? આવી રીતે દારૂ પીને ઘરે આવો છો, તમને કોઈ કાંઈ કહેતું નથી? ના, મારા ઘરમાં છે ને મારી કોઈને જ કંઈ પડી નથી. કંઈ પડી નથી. હું ગમે ત્યારે આવું ને મારો ભાવ કોઈ ન પૂછે, કોઈ ન પૂછે. એટલે તારે છે ને ચિંતા કરવાની જરૂર જ નથી મારી. હા, મોજથી જ્યારે મજા આવે ને ત્યારે સૂઈ જવાય. સાગર, આ તો ખોટું કહેવાય. તમે લોકોએ લગ્ન વખતે આવી કોઈ વાત જ નહોતી કરી કઈ કે તમને એટલી ખરાબ ટેવ છે. આખી રાત બહાર રહ્યો છો, દારૂ પીને આવો છો. જો ખબર હોત ને તો હું ક્યારેય લગ્ન ન કરત. હવે મોડી ખબર તો પડી ગઈ ને. હવે છે આ જ છે. હું દારૂ પીઉં છું, હું જુગાર રમું છું, હું ડ્રગ્સ પણ લઉં છું. તું કે ને તો જેટલી પણ આમ કુટેવો હોય ને એ બધી જ મારી અંદર આમ ખોટીને ભરી છે. હા, જુઓ, અત્યાર સુધી જે હતું તે, પણ હવે તમારા લગ્ન થઈ ગયા છે. તમારે સુધરી જવું જોઈએ. તમે આ બધું છે ને બંધ કરી દો. દારૂ પીવાનું, જુગાર રમવાનું, આ બધું શોભા નથી દેતું. અને ધંધામાં ધ્યાન દો. હવે તું મને શીખવાડીશ. તું મને શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. હે, તું કહીશ મને, તું કહીશ. તારે છે ને મને કહેવાની કોઈ જરૂર નથી. સાગર, હા, તમે બહુ ખરાબ કરી રહ્યા છો. શું ખરાબ કર્યું મેં? તમને નશામાં ભાન પણ નથી કે તમે શું કરો છો. મારા ઉપર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડ્યો? હાથ તો ઉપાડ્યો જ નથી. હાથ ઉપાડ્યો કોને કહેવાય ખબર છે? ખબર છે તને કોને કહેવાય? આને કહેવાય. જુઓ, હા, હું મારા ઘરે વાત કરી દઈશ હા, કે તમે આવું બધું કરો છો. કરી દેજે ને. મને છે ને કંઈ જ ફેર પડતો નથી. એટલે તારે છે ને તને જ્યાં મજા આવે ને ત્યાં વાત કરી શકે છે. તમારા મમ્મી પપ્પા પણ તમને કંઈ નથી કહેતા? કીધું ને મેં પહેલાં જ કીધું. હું જીવું મરું કંઈ પણ કરું ને એનાથી ના તો મારા પપ્પાને ના તો મારી માને કોઈને કંઈ ફેર નથી પડતો. બિચારાને તો ફેર પડતો જ હોય, પણ તમે એમની કોઈ વાત નહીં સાંભળતા હોય. અને તમારા પપ્પા જ્યારે જોણ જોવા માટે આવ્યા ત્યારે તો બહુ મોટી મોટી વાત કરી હતી ને કે મારો દીકરો બહુ સારો છે, સંસ્કારી છે, સારું એવું કમાય છે, બિઝનેસ બધો સંભાળી લીધો છે. હા, ખોટું શું કામ બોલ્યા? લગ્ન કરવા હતા ને મારે. કારણ કે જો બધું સાચું કહી દે કે મારો દીકરો કોઈ કામનો નથી, દારૂ પીવે છે, જુગાર રમે છે, ડ્રગ્સ લે છે, બધી જ કુટેવો છે એની અંદર, તો તું જ કે ને દુનિયાનો ગયો બાપ એની દીકરી મને આપે. કયો બાપ આપે? તમે જાઓ ત્યારે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. આ રૂમ સુધી મૂકી જઈશ? જા, તારા સહારે હું રહું. ક્યારે આવશે? એની પેલા સાગર ઉઠી ગયા તો પાછો મારો વારો પડી જશે. બીજી ક્યાં રહી ગયા હતા તમે? કેટલી વાર લગાડી? કેમ આવું રિએક્ટ કરે છે બેટા? શું થયું? અને તું કેમ આટલી બધી ચિંતામાં છે? ફ્રોડ કર્યું છે તમે લોકોએ. સાગર આવા હતા એ વાત તમે અમને કરી જ નહીં. તમને ખબર છે એમણે શું કર્યું? શું કર્યું? શું થયું? પહેલા તો આખી રાત ઘરે નહોતા આવ્યા. આખી રાત મેં એમને ફોન કર્યા કે કંઈ થઈ તો નથી ગયું ને. આખી રાત ચિંતા કરી એમની.
અને સવારે આવ્યા તો દારૂના નશામાં આવ્યા અને દારૂના નશામાં આવીને મારી સાથે ગેરવર્તન કર્યું. મને જેમ તેમ બોલવા લાગ્યા, મારા ઉપર હાથ ઉપાડ્યો. ખરેખર તમારો દીકરો આવો હતો તો તમારે એટલીસ્ટ એકવાર જાણ તો કરવી હતી. બેટા દામિની, પહેલા તો હું તારી હાથ જોડીને માફી માંગુ છું. મને બધી જ ખબર હતી કે મારો દીકરો કાંઈ કામ ધંધો નથી કરતો અને દારૂના નશામાં કાયમ રહી છે. ઘરમાં સમયસર આવતો નથી. કોઈક વાર તો 4-4, 5-5 દિવસ ઘરની બહાર રહી છે. મેં ના જ પાડી હતી કે આના લગ્ન ન કરાવો, પણ સાગરના પપ્પા મારી વાત જ ન માની. હું જાણું છું કે આવા છોકરા સાથે લગ્ન કરીને કોઈ પણ દીકરી સુખી ન રહી શકે. મારી જિંદગી તો બગડી ગઈ. મને તો અંધારામાં રાખવામાં આવીને. શું કામ ખોટું બોલ્યા તમે લોકો? શું જરૂર હતી આવું બધું કરવાની? એ બધી વાત બરાબર છે કે અમે ખોટું બોલ્યા, પણ તારા મમ્મીને આ બધી વાતનું જાણ તો હોવી જ જોઈએ ને. કેમ કે દીકરી પરણાવવાની હતી તો એટલું જાણ ન કરી શક્યા કે આ છોકરો કેવો છે? સાચી વાત છે તમારી. પાક તો એમનો પણ છે. પરિસ્થિતિ એટલી સારી નહોતી ને, એટલે એમને એવું વિચાર્યું હતું કે દીકરીને કોઈ અમીર ઘરમાં આપી દઈએ. અમીર ઘરમાં આપી દઈએ એને તો સુખી થશે, સરખી રીતે રહેશે. અને એ લાલચમાં આવીને આગળ પાછળ કંઈ વિચાર્યું જ નહીં, જોયું જ નહીં. કહ્યું હતું મેં મારા બાને કે બા એ છોકરો વ્યવસ્થિત નથી લાગતો મને, એ કામ ધંધો નથી કરતો, એને ચોખ્ખું મને કહ્યું છે. પણ બા મારી એક વાત ન માની. કહી દીધું કે આજે નહીં તો કાલે શીખી જશે, સુધરી જશે. હવે હું શું કરું તમે જ મને કહો. એક જ ઉપાય છે બેટા, આ બધી જ વાત તારા બાને ફરીથી કર કે દારૂ પીને ઘરમાં આવે છે અને કોઈક વાર તો આખી રાત નથી આવતા. એનાથી શું થશે? આજે થયું એ બદલાઈ જશે, અમારા લગ્ન પાછા વળી જશે. લગ્ન પાછા નહીં વળે, પણ તું તો આ ઘરમાંથી પાછી વળી જઈશ ને. તારા બા તને અહીંથી તેડી જશે. હું એક દીકરાની માં છું. દીકરી મને નથી આપી, પણ દીકરીનું દુઃખ શું હોય ને એ હું સારી રીતે અનુભવ કરી શકું છું બેટા. તમે પણ સાગરને નથી સમજાવતા. તમે પણ કોઈ દિવસ ના કહ્યું કે હવે એના લગ્ન થઈ ગયા છે, આ બધું શોભા ન દે, સારું નથી લાગતું. કેટલી વાર સમજાવ્યો એને, પણ એ કોઈનું માનવું જોઈએ ને. કેટલી વાર કીધું છે કે હવે સુધરી જા. ઘરમાં બાયડી આવી ગઈ છે અને ઘરવાળી આવ્યા પછી તો થોડોક સુધર. પણ આ કહેવાય છે ને, કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી જ રહી. તારા સસરાને પણ કીધું હતું કે આવા છોકરાના લગ્ન કરાવીને કોઈની દીકરીને દુઃખી નથી કરવી. એ પણ એમ જ કહેતા હતા કે લગ્ન કરીને બધા છોકરા સુધરી જાય છે, એવી રીતના સાગર પણ સુધરી જશે. હું આવવાની પણ નહોતી જોવા માટે, પણ એમણે મને જબરજસ્તીથી ત્યાં લઈ આવી અને તને દેખાડી કે આ છોકરી સાથે લગ્ન કરવાના છે. ના, હું આ બધું સહન નહીં કરું. હું મારા બાને વાત કરું છું કે આવીને મને લઈ જાય. હું આ ઘરમાં રહેવા નથી માંગતી. એટલે જ કહું છું બેટા, છેલ્લો ઉપાય એ જ છે કે તારે બાને વાત કર એટલે તું આ ઘરમાંથી જતી રહી. સારું, હું મારા બાને વાત કરી જોઈશ. હવે તું હું આવી છે અહીંયા? બા, તમારી પાસે કોઈ વાત લઈને આવીએ ને એટલે તમે તો જાણ્યા જોયા વગર બસ બોલવા જ માંડો છો. તારું મોઢું જોઈને જ ખબર પડી જાય. હસતું મોઢું આવે ને તો ખબર પડે કે કઈ સારી વાત લઈને આવ્યા છો. પણ તારું ઉતરેલું મોઢું જોઈને મને ખબર જ છે, કાં તારી તબિયત ખરાબ હશે, કાં તમને એવો ડર હશે કે ક્યાંક જવું છે ને હું ના પાડીશ. બોલ, વાત શું છે? તમે પાછા અઝ્યુમ વધારે કરો ને એ વાંધો છે. જો હું જે વાત કરવા આવી છે ને એ ધ્યાનથી સાંભળો ને તો મારે કરવી છે, બાકી વાત નથી કરવી. ધ્યાનથી સાંભળો એટલે કેદી તારી વાત મેં ધ્યાનથી ન સાંભળી? બા, આ દામિની બેનનો ફોન આવ્યો હતો અને ઠીક, તો એ વાત તો મને હસતા હસતા કે દામિનીનો ફોન આવ્યો તો એ રાજી ખુશીથી છે અને એણે મને કેમ ફોન ન કર્યો? તમને શું ફોન કરે? આ જે માણસે કૂવામાં નાખ્યા હોય એની પાસે દોરડું ના માંગવાનું હોય. બસ લ્યો,
આટલું સારું ઘર જોઈને મહેલ જોઈને આવો રાજકુંવર જેવો છોકરો જોઈને દીધું તોય એને ઓછું પડ્યું કે કયો છો કે કૂવામાં નાખ્યો? પૈસાથી બધું નથી હોતું બા. આ દુનિયામાં બધા સુખ પૈસાથી જોડાયેલા નથી. માનું છું કે પૈસો જરૂરી છે, પણ એટલુંય નહીં કે આપણી બધી વસ્તુ એની આગળ પાછળ ફરતી ફરે. જો દામિની બેન ત્યાં સુખી નથી. હા, ફોનમાં કહેતા હતા કે એમનો પતિ એમને બહુ જ હેરાન કરે છે, દારૂ પીને મારઝૂડ કરે છે, કમાતો નથી અને અધૂરામાં પૂરું હવે તો 12 ચક્કર પણ ચલાવવા લાગ્યો છે છોકરીઓ સાથે. મને લાગે છે કે દામિનીનો જે પહેલેથી નનૈયો હતો ને એટલે છોકરો ગમે એટલો સારો હશે ને જમાઈ સારા હશે ને તોય એને નથી ગમવાના, કારણ કે પહેલેથી જ નથી કરવું કરીને બેઠી છે એટલે એ તો એનું આ કથા ચાલુ રાખવાની જ છે, પણ આપણે એનું કાંઈ સાંભળવાનું નથી. બરાબર, આપણે કંઈ સાંભળવાનું નથી. નહીં. ઠીક છે, તો પછી આ વાત કરીને ફાયદો જ શું? પોતાના મા બાપ અને પોતાના પરિવારના લોકો ન સમજે ને તો દુનિયા પાસેથી કોઈ આશા રાખવી નકામી છે. એક વાત કહું, શું? આજકાલની છોકરીઓ પોતાને ગમે ને એની સાથે કરવાના લગ્ન, અને પછી એ છોકરો એને રાખે ન રાખે, દારૂ પીવે, જુગાર રમે, ગમે એ રીતે રાખે, ભૂખી રાખે, તરસી રાખે ને તો એ વર હારો, પણ માએ ગોતેલું હોય ને એ ભૂંડો. કોણે કહ્યું એવું? એવી કોઈ વાત નથી બા. માએ ગોતેલું હોય એ ખરાબ હોય એવું જરૂરી છે જ નહીં, પણ એ પણ માણસ છે ને, એમની પણ ઈચ્છાઓ હશે કે આવું જીવન જીવવું છે, આવું જીવન જીવવું છે, પણ જ્યારે તમે દારૂડિયાના હાથમાં સોંપી દો તો એ શું કરે? ન બોલવું હોય તો પણ બોલવું પડે. મારી વાત સાંભળ, ઘર નાનું હોય, કુટુંબ નાનું હોય, ગરીબ હોય, આછું પાતળું ઘર હોય તોય અને ખૂબ પૈસાવાળું ઘર હોય તોય દરેક માણસ થોડું ને થોડું તો દુઃખી સુખી હોય જ, કારણ કે આપણને ક્યારેય ભગવાને આપણને ગમતું દીધું જ નથી, પણ આપણને જે લાયક હોય, આપણને જે યોગ્ય હોય ને એ જ એણે દીધું હોય. બાદ થોડું જાજુ હોય તો એડજસ્ટમેન્ટ થાય, પણ આટલું હદથી વધારે હોય તો ન થાય. જો તમે વધારે નહીં, એક વખત એમની સાથે મળીને વાત કરી લો, જો જાણવાની કોશિશ કરો કે એમને શું થાય છે. મીરા, દામિનીની જો હું ફરિયાદ સાંભળીશ ને તો પછી એને પિયર જ ગમશે અને એમ જ કહેશે કે મને ત્યાં લઈ જાઓ, પણ મારે છે ને એને અહીંયા લાવવી નથી. થોડું ઘણું તો સહન કરવું પડે. આ તું આવી ત્યારે તને થોડાક દી નહોતું ગમ્યું, ખબર છે? તું ખાતી એ નહોતી, રોતી હતી, તને પિયર યાદ આવતું હતું. ધીમે ધીમે બધું ગમવા માંડ્યું ને. પણ મારો પતિ દારૂ પીને મારતો નહોતો, કમાતો હતો, અને 12 ચક્કર ચલાવવાની વાત તો દૂર છે, આજ સુધી કોઈની સામે પણ લગ્ન પછી જોયું નથી. હું એવું નથી કહેતી કે બા કોઈનું પાસ્ટ ન હોય, જીવનમાં લોકો ભૂલો કરતા હોય છે, કરે છે અને કરતા આવવાના છે, પણ જાણી જોઈને કરેલી વસ્તુ હોય ને એને ભૂલ ન કહેવાય ને. મને લાગે છે કે દામિનીએ તારા મગજમાં ને તારા કાનમાં બરાબરનું ભૂસું ભરી દીધું છે કે એ ત્યાં સુખી નથી. પણ મારી વાત સાંભળ, હું આ બીજાની માં જેવી નથી કે હું એમ કહીશ, હે દીકરા તને ત્યાં દુઃખ છે, આવતી રહે આપણા ઘરે, પેટ હમાણી તો હાંડલે હમાશે. પણ હું એમ નહીં કહું, હું બીજા કરતાં જુદી છું, મારે એને સ્ટ્રોંગ બનાવી છે. થોડું ઘણું દુઃખ હોય, અને સ્ત્રીમાં એક શક્તિ છે, એનો વર જો દારૂ પીતો હોય, જુગાર રમતો હોય તો એને પાછા વાળવાની જવાબદારી એની હોય. તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નીકળે ખરા? નહીં. તો પણ હું ગાંડી છું કે હું અહીંયા બેઠી છું. બસ, જેવી દીકરી એવી એની ભાભી, બેમાંથી કોઈને સમજવું નથી કે સંસાર શું કહેવાય. સાગર, શું કરો છો? અરે પપ્પા જતા રહ્યા તો અગરબત્તી તો કરવી પડશે ને, નહીં કરવી પડે? સાગર, તમે એટલું બધું સમજો છો તો તમને એ પણ ખબર હોવી જોઈએ ને કે પપ્પા હવે આપણી વચ્ચે નથી. એ તો મને ખબર છે એટલે તો અગરબત્તી કરવા આવ્યો, નહીં તો થોડી અગરબત્તી કરું. તો આ બિઝનેસ, આ ઘર, આ બધું હવે તમારે સંભાળવું જોઈએ. હવે પપ્પા નથી આ બધું સંભાળવા માટે. હા તે ના હોય તો શું થઈ ગયું કે પપ્પા એકલા કાંઈ આખો બિઝનેસ નહોતા સંભાળતા, એની સાથે સાથે કેટલા બધા એમ્પ્લોઈઝ હતા. હા, બધા મળીને જ કામ કરતા હતા ને, તો હવે પપ્પા જતા રહ્યા તો બીજા બધા છે ને કંપનીમાં, એ કંપની સંભાળી લેશે. અને આમ પણ પછી તો પપ્પા ગયા ને એને થોડોક જ સમય થયો છે, અત્યારે તો મને પપ્પાની બહુ યાદ આવે છે. સાવ એકલો પડી ગયો છું પપ્પા વગર. તો એવું થાય છે કે પાછા આવી જાઓ, તમારા વગર
તમારો ધંધો સંભાળશે કોણ? તમે સંભાળશો. અને તમે એવું કહેતા હોય ને કે બિઝનેસ ઘણા બધા લોકો સંભાળે છે, તો એ એમ્પ્લોય છે. લીડર અને ઓનર એ અલગ હોય છે. હોય છે, મને ખબર છે, હોય છે. તો પછી પપ્પાના ગયા પછી એ કંપની તમારી છે, તમારે સંભાળવાની છે. હા, પપ્પાના ગયાને એટલો સમય થયો છે. ત્યાં તો તમે ગામડાની જમીન વેચવા કાઢી નાખી. કાલે સવારે તમે આ ઘર વેચી નાખશો. ધીમે ધીમે એને બધું વેચાઈ જશે. વેચવું પડે, એવો સમય આવ્યો ને તો બધું વેચવું પડશે. પણ એવો સમય લાવો શું કામ છે? કારણ કે મારા બાપનું છે ને, તારા બાપનું નથી. તારો બાપો હા કંઈ નથી આપી ગયો ને, કે નથી તું આનામાં કંઈ લાવી, લગ્ન વખતે કંઈ કરિયાવરમાં નથી લાવી ને તું આમાંથી. તો હવે તારે ચિંતા ના કરાય કે હું આ રાખું, વેચું કે બાળી મારું. હું તો આપણા માટે કહું છું, આ સંપત્તિ એટલી બધી છે તો એ કાંઈ એમ નામ નહીં રહે. વાપરો ને તો વપરાય જશે. એને આગળ તો વધારવી પડશે ને. ભવિષ્યનું વિચાર્યું છે. અત્યારે તો બેઠા બેઠા ખાઉં છું, પણ કાલ સવારે ઊભા ઊભા ખાઈ લઈશ. ખાવું તો પડે, બીજું કંઈ થાય કે ના થાય. પેટ ભરવું ને એ જરૂરી છે, આપણા પૈસાથી કે કોઈ પારકાના પૈસાથી. ખરેખર તમે જીવનમાં ક્યારેય સિરિયસ નહીં થઈ શકો. સિરિયસ થઈને કોનું સારું થયું? આ એટલા આખી જિંદગી સિરિયસ રહ્યા મારા પપ્પા આખી જિંદગી સિરિયસ રહ્યા. શું થયું? છેલ્લે તો આ ફોટોમાં જ આવવું પડ્યું ને. એમને તો બધું તમારા માટે કર્યું હતું. તમારા માટે આ બધું મૂકીને ગયા છે કે એક દિવસ મારો દીકરો આ બધી વસ્તુને વધારશે, ન કે વેચી માર. અત્યારે આપણે બે છીએ, કાલે સવારે છોકરા થશે તો શું? છોકરાઓ મહેનત કરી અને એની જાતે ઊભું કરશે બધું. આમે સાચું કહો તો મારા પપ્પા છે ને એ સાવ ખરાબ માણસ હતા. કઈ રીતે કહું તને? એણે આટલી મહેનત કરી, મારા માટે આટલું ઊભું કર્યું, એટલા માટે મને મહેનત કરવાની મન નથી થતું ને, કામ કરવાનું મન નથી થતું ને. એટલા માટે મેં એવું વિચાર્યું છે કે મારા પપ્પાની જે પણ કંઈ મિલકત છે, જે પણ કંઈ વસ્તુ છે ને, એ બધું જ હું વાપરી નાખું. મારા છોકરાની પાછળ કંઈ વધવું જ ના જોઈએ ને ભાઈ. એટલે મારા છોકરાને પહેલેથી જ ખબર પડશે કે આપણી આગળ પાછળ બીજું કંઈ જ નથી, એટલે આપણે મહેનત કરવી પડશે. બધું આ દેશે તમને. આ તમને તમારા પપ્પા એટલી વસ્તુ આપી છે, તમે તમારા સંતાનોને કંઈ નહીં આપો. બધું આ દેશે તો તમને કે મારા પપ્પાએ અમારા માટે કંઈ રાખ્યું જ નથી. અરે હું મારા સંતાનોનું ભવિષ્ય સારું ઈચ્છું છું, એનું ભવિષ્ય સારું બનાવવા માંગુ છું કે કાલ સવારે છે ને એ લોકો એના પગ પર ઊભા રહી શકે. કેમ સમજતી નથી? ચાલ આપણે બહાર છે ને નાસ્તો કરીને આવીએ, કારણ કે પપ્પાની યાદમાં કંઈક તો કરવું પડશે ને આપણે. મારે નથી આવું. સાગર, વાહ, મારે તમને એક વાત કરવી છે. ચાલો, હવે મીરા કઈ કઈને થાકી ગઈ એટલે હવે એણે તને કીધું હશે કે બાને કંઈક વાત કરો. હું વાત કરવી છે? એણે મને કાંઈ નથી કીધું, પણ હવે તમારે સમજવાની જરૂર છે. જો મારી વાત સાંભળો. ગરડે ઘટ પણ તું મને સમજવાની વાત કરેશ, અને આ તમે જુવાનિયાઓ બધા બધું સમજી ગયા છો એમ? પણ દામિની લગ્ન થયા એનો કેટલો ટાઈમ થયો? કોઈ દી તમે આટો મારવા ગયા? શું કામ જવાનું? કે અમને જવા દો છો? તમને કોણ ના પાડે છે? અને મારે શું કામ જવું પડે? એકવાર દીકરીને વળાવીએ ને પછી એને ન વધારે ફોન કરાય, ન મેસેજ કરાય, ન મળવા જવાય. નહીં તો છે ને એનું મન પિયરમાં ને પિયરમાં લાગી રહે. એના કરતાં એના ઘરે સુખી છે ને, તકલીફ હશે તો અહીંયા આવશે. પણ ક્યારેક તો જવાય ને. તમને ખબર છે મીરાએ મને શું કીધું કે દામિનીના ફોન આવે છે, એને આ બહુ દુઃખી છે. મને ખબર જ છે. એને તો પહેલેથી છોકરો જોયા પહેલાં જ વાત કરી હતી ને, તો એ કે મારે નથી જોવું ને, મને નથી ગમતો. એટલે જોયા વગર કોણ એમ નક્કી કરે કે એને ગમે છે કે નથી ગમતું? અને રહી વાત બીજી, તું એમ કહે છે કે તમે કોઈ દી ત્યાં ગયા, દીકરીના માવતર થઈને કોઈ દી જાય તો એના સાસુ સસરાને શું લાગે? આ માં જો અહીંયા ખબર કાઢવા આવીશ કે દીકરી સુખી છે કે દુઃખી છે, એટલે છે ને દીકરીના માવતર જટ ન જાય. બા, તમે કેવી માં છો? હારી જ છું. દીકરી દુઃખમાં છે અને તમે આવી રીતે વાત કરો છો. દીકરીઓને તો ટેવ પડી જ ગઈ હોય, કારણ કે પિયરમાં તો એ જલસાથી રહી હોય ને ત્યાં બે કામ કરવાના આવે એટલે એને દુઃખ. મને જો ખબર હોત ને કે છોકરો હાવ આવો છે તો દામિનીના લગ્ન હું ત્યાં ન થવા દેત. સાંભળ, પૈસાવાળાના છોકરાઓ થોડું દારૂ બારૂ તો પીતા જ હોય, અને અત્યારે છોકરાઓ ઓલા ઝૂંપડપટ્ટીવાળા હોય ને એ દારૂ પી પીને પડ્યા રહે. દારૂ પીવો એ કાંઈ અત્યારે એના માટે એ દુઃખની વાત ન હોય. વાત કરે છે. હા, માનું છું કે એ દુઃખની વાત ન હોય, પણ એ નશો કરીને આવે છે ને
તો દામિનીને હેરાન કરે છે એ તમને ખબર છે? હા, એકની જીભ ચાલે ને એકના હાથ ચાલે. દામિની એને કંઈક 4 શબ્દ કહેતી હશે એટલે પછી ઓલો શું કરે નશામાં મારે એને. નહીં સમજો મારી વાત. મારે ખોટી રીતે કોઈની વાત નથી માનવી, ન તારી ન મીરાની. દીકરીને વળાવી દીધી, હવે એને આપણે સ્ટ્રોંગ બનાવવાની છે કે થોડુંક દુઃખ સહન કરતી થા. બા હા બોલ, શું થયું? હું છું દામિની બેનના સાસુનો ફોન આવ્યો હતો. હો દામિની દામિની બેન દામિની બેન દવા પી ગયા છે. હે? આ હું વાત કરે છે? હા, દવા પીધી છે? જલ્દી ચાલો અશોક. દવા પીધી છે? અશોક જલ્દી કરો. હાલ જલ્દી કરો અશોક. હાલ ને પણ બહુ કરી હો હવે તો. હરમાડી. બેટા દામિની, કીધું તું ને, તે મારી વાત ન માની. અત્યારે જોયું કેવું પરિણામ આવ્યું. તને પહેલાં પણ વોર્ન કરી હતી ને કે તું આ ઘરમાંથી જતી રહે. તારા બાને કે તને અહીંયાથી તેડી જાય, પણ તું મારી વાત ન માની. જોયું ને શું પરિણામ આવ્યું. એ તો સારું કહેવાય, નસીબ સારા કહેવાય કે દવા પીવા છતાં પણ તારો જીવ બચી ગયો. દામિની બેન, દામિની બેન, દામિની બેન હવે કેમ છે? કેમ છે તમને? મીરા બેટા ચિંતા ન કર. અમારા ફેમિલી ડૉક્ટર છે ને, એમણે આવીને ઇન્જેક્શન આપી દીધું હતું એટલે બધું ઝેર ઉતરી ગયું છે. ભગવાન, પણ હા આવું હું કામ કર્યું તું એણે? તમે જવાબ આપશો મને? હા પહેલા તો તમે લોકો કહો કે તમે લોકો આ શું લેવા આવ્યા છો? શું લેવા આવ્યા છો એટલે? હા, તમારી ખબર પૂછવા આવ્યા છીએ. હજુ જીવું છું, મરી નથી ગઈ. મરી જાઉં ને ત્યારે મારી લાશ લઈ જવા ના આવજો. દામિની, હવે અમે તને લેવા આવ્યા છીએ. શું કામ? હવે હું તને અહીંયા નહીં રહેવા દઉં. કોઈ જરૂર નથી. બહુ શોખ હતો ને કે અમીર ઘરમાં મારા લગ્ન કરાવો, અને આવું ન બોલું તો બીજું તો શું બોલું. હા, કેટલી વાર કહ્યું, તમને કહ્યું હતું કે મારે અહીંયા નથી રહેવું, લઈ જાઓ મને. અમારી એક વાત ન માની. દામિની બેન, અમે માનીએ છીએ કે અમારી ભૂલો છે, 1 ને 1000 ભૂલ છે, પણ એનો અર્થ એવો થોડી છે કે તમે આવું કંઈ કરો. તમને ખબર છે, કરોડો પુણ્ય કર્યા હોય ને એમના ઘરમાં દીકરી હોય, પણ અમુક લોકોને એનું ભાન નથી હોતું ને. દીકરીને બસ ફક્ત ને ફક્ત કચરો સમજે છે, સાપનો ભારો. અને ના. સમય આવે ને એટલે છૂટી પણ જાય છે. એવું નથી હોતું. તો દરેક માવતરનું એક સપનું હોય છે કે એની દીકરી સારા ઘરમાં જાય, પૈસાવાળાના ઘરમાં જાય કે એને કોઈ દિવસ દુઃખ સહન ન કરવું પડે. પણ મને શું ખબર કે ચાંદમાં પણ ડાઘ છે ઉપર ને અહીંયા નીચે પણ. જ્યાં મહેલ મહેલાતો તો છે, પૈસો ટકોય છે, બધી સાહેબી પણ છે, પણ ત્યાં જમાઈ જેવો એક કાળો નાગ પણ બેઠો છે જે બધું હડપ કરી લેશે. એ તો હડપ કરી લે પણ મારી દીકરીનો જીવ પણ વિવાહ વેચી દીધી મને, અમીર ઘરમાં વેચી દીધી, ના. કરી લીધી મને ખુશ, જોઈ લીધી મારી ખુશી. મેં વેચી નથી બેટા, મેં તારો 1 રૂપિયો નથી લીધો, વેચી નથી. બસ એક સારું સપનું હતું કે મારી દીકરી સુખી થાય. તારી ફરિયાદ સાંભળતી હતી હું, પણ જેમ ઘણાના ઘરમાં બને ને કે દીકરીઓને સાસરું કરતાં પિયર વધારે ગમતું હોય, એટલે મને એમ હતું કે તારાથી પિયરની માયા છોડાતી નથી, એટલે હું તારી ફરિયાદ ઉપર ધ્યાન નહોતી આપતી બેટા. આ લોકો મને કહેતા હતા, મીરાએ પણ મને કીધું, પણ મેં કીધું ના, મારે મારી દીકરીને સ્ટ્રોંગ બનાવવી છે. અરે થોડુંક તો સુખ દુઃખ બધાયના ઘરમાં હોય, પણ મને નહોતી ખબર. અરે બા, જો પૈસાથી સુખ મળતું હોત ને તો બધા જ પૈસાદાર છે ને બહુ સુખી હોત. સમજ્યા તમે? પૈસાથી સુખ નથી મળતું. હિરલ આંટી, સારું થયું કે તમે સમયસર ડૉક્ટર બોલાવ્યા ને નણંદબાને સારું થઈ ગયું. તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ન હોત ને તો કદાચ અમારા બેનબા દુનિયામાં પણ ના હોત. ખરેખરું જે માનો સંબંધ કોને કહેવાય ને એ તો આજે તમે સાચવીને બતાવ્યું. અને બા ભલે ને મીઠું મીઠું બોલતા હોય, આ તો અત્યારે સમય બદલ્યો ને એટલે વાતો બદલી છે. બાકી દામિની બેનની જિંદગી બગાડવામાં સૌથી મોટો હાથ તો બાનો જ છે. હા, બહુ વખત સમજાવ્યા પણ કોઈ દી સમજવાની કોશિશ જ ન કરી. તો સાંભળો મારી વાત. દામિની,
દામિની મારી દીકરી છે, એનું ખરાબ ક્યારેય નહોતું ઈચ્છ્યું. એણે તો ફરિયાદ કર એણે તો મને ઘણીવાર ફરિયાદ કરી, પણ હિરલબેન તમે તો દીકરાની માં હતા ને. અરે એકવાર તો મને કેવું હતું કે મારો દીકરો આડી લાઈનનો છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, તો હું આ બધી વાત સાચી માનત અને એને એ જ વખતે હું મારી દામિનીને લઈ જાત અને કાં તો કંઈક ફેસલો કરત. બસ કરો ને બા, અમે 50 વખત કીધું, અમારા પર ભરોસો નહોતો તમને. આ બધી ખોટી વાતો ન કરો આંટી. જે થયું ને એ પતી ગયું છે. હવે બધા પોતપોતાની રીતે વાળવાની કોશિશ કરે છે વાતોને, પણ અમે દામિની બેનને લઈ જવા ઈચ્છીએ છીએ. હા મીરા, હું એ જ કહેવા જઈ રહી હતી કે મારા દીકરાના ચુંગલમાંથી હવે દામિનીને બહાર કાઢવી છે. તમે અત્યારે ને અત્યારે દામિનીને અહીંથી લઈ જાઓ, કેમ કે મને મારા દીકરાની ખબર છે એ હવે સુધરવાનો જ નથી. એટલે મહેરબાની કરીને તમારી દીકરીને ક્યારેય આ ઘરમાં પગ મૂકવા ન દેતા. હા દામિની બેન, ચાલ બેટા. ચલો. દામિની, તું હવે આ ઘરમાંથી આઝાદ છે.